સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે વાગરા તાલુકાની વિલાયત જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર દીપક પટેલ અને તેમની ટીમ દ્વારા મતદારોને રીઝવવા માટે ઘર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત આક્રમક પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસથી પીપલિયા અને જણિયાદરા જેવા ગામોમાં કાર્યકરો સાથે મળીને દીપક પટેલે મતદારો સાથે સીધો સંવાદ સાધી પરિવર્તન માટે હુંકાર કર્યો છે। ઉમેદવારોની આ મુલાકાત દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રચાર દરમિયાન દીપક પટેલે માત્ર મતોની માંગણી કરવાને બદલે લોકોના પ્રશ્નો સાંભળીને તેમની સાથે આત્મીય નાતો કેળવ્યો હતો। ગ્રામજનો તરફથી મળી રહેલ ઉમકળાભેર પ્રતિસાદથી એવું લાગી રહ્યું છે કે મતદારો આ વખતે પરંપરાગત રાજનીતિને બદલે નવા વિકલ્પ તરફ વળી રહ્યા છે। ઠેર ઠેર લોકોમાં પરિવર્તનની માંગ સ્પષ્ટપણે ઉભરી રહી છે। આ પ્રસંગે દીપક પટેલે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે જનતા હવે પોકળ વાયદાઓથી કંટાળી ગઈ છે। લોકો સચ્ચાઈ, ઈમાનદારી અને પાયાના વિકાસ પર આધારિત રાજનીતિ ઈચ્છે છે। આ મુલાકાત માત્ર ચૂંટણી પ્રચાર નથી પરંતુ જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે લોકોને જે રીતે સ્નેહ મળી રહ્યો છે તે અમારી સૌથી મોટી મૂડી છે અને આગામી દિવસોમાં વિસ્તારના દરેક ખૂણે પહોંચીને લોકોના આશીર્વાદ મેળવવાનું અભિયાન ચાલુ જ રહેશે। ચૂંટણીના આ માહોલમાં આપની વધતી સક્રિયતાએ હરીફ પક્ષોમાં પણ ચિંતાની લકીરો ખેંચી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે 26મીએ આ જનસમર્થનના મતોમાં કેટલું પરિવર્તિત થાય છે। જો કે ખરેખર પરિવર્તન આવશે કે નહીં તેનો આખરી નિર્ણય તો 26મી તારીખે મતદારો જ કરશે, પરંતુ એટલું ચોક્કસ છે કે આ વખતે ચૂંટણી જંગ વધુ રસપ્રદ અને ત્રિપાખ્યો બની રહ્યો છે, જ્યાં સામાન્ય નાગરિકો વિકાસ અને પરિવર્તનના માપદંડ ઉપર ઉમેદવારોને તોલી રહ્યા છે। પ્રચારમાં દેખાતો ઉત્સાહ જો મતાધિકારમાં પલટાય તો લાંબા સમયથી ચાલતી આવતા રાજકીય ગઢમાં ગાબડું પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી।